નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો BTV ગુજરાતી. ગુજરાતના દરેક મહત્વના સમાચાર, ઝડપી અપડેટ્સ અને વિશ્વસનીય માહિતી સાથે આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાતના સૌથી મોટા અને મહત્વના સમાચારની. તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો. નેપાળપુરમાં 22 લોકોના મોત, 105 ભારતીયો શહીદ, 291 વિદેશી પ્રવાસીઓ ગુમ, ભારત મોકલશે મદદ. ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની મોટી કાર્યવાહી, વધુ એક આરોપી ઝડપાયો, કુલ 28 આરોપી થયા. વડોદરામાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની બાજવા બ્રાન્ચ સાથે આશરે 1.45 કરોડની કથિત લોન છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. વર્ષ 2020થી 2025 દરમિયાન અલગ અલગ બિઝનેસ માટે લોન મેળવ્યા બાદ સંબંધિત બિઝનેસ યુનિટ બંધ રાખવા, લોનમાં દર્શાવેલો સ્ટોક અને મશીનરી સ્થળ પર નહીં રાખવા તેમજ બનાવટી બિલો અને દસ્તાવેજો રજૂ કરવાનો આરોપ છે. જેતપુરમાં હાર્ટ એટેકથી 15 વર્ષીય વિદ્યાર્થીનું કરુણ મોત, મોપેડમાં પેટ્રોલ ખૂટતા ધક્કો મારતી વખતે આવ્યો એટેક, પરિવારમાં કરુણ આક્રંદ. ગુજરાતમાં ચોમાસાની ઇનિંગ હજુ પૂરી થઈ નથી. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ બનવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે, જેનાથી ખેડૂતો અને નાગરિકોની નજર હવે બદલાતા હવામાન પર છે. ઇસ્લામાબાદમાં ભયંકર દુર્ઘટના, હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા 15 શિશુના કરુણ મોત. ભાવનગરમાં ST બસ સ્ટેન્ડ બહાર અકસ્માતની ગંભીર ઘટના બની છે. ST બસ સ્ટેન્ડ બહાર ભાવનગર બાખલકા રૂટની ST બસના ડ્રાઈવરની બેદરકારીએ માતા પુત્રીના જીવ લીધા હતા. મુસાફરો ભરીને બસ સ્ટેન્ડ બહાર નીકળતા ST બસે ફૂટપાથ પર બેઠેલા 3 લોકોને અડફેટે લીધા હતા. બોટાદ શહેરમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને બોટાદ નગરપાલિકાએ બહેનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય નિર્ણય લીધો છે. બોટાદ નગરપાલિકાના સંચાલનમાં આવતી રઘુવીર સિટી બસ સર્વિસમાં રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શહેરની તમામ બહેનો માટે મફત મુસાફરી સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હોબાળો, કાવડિયાઓએ બેરિકેડિંગ તોડી નાખ્યું, સુરક્ષા કર્મીઓને ઈજા. રક્ષાબંધન પર્વ નજીક આવતા સુરત LCB ઝોન 1 અખાદ્ય મીઠાઈ અને માવા સામે મોટી કાર્યવાહી કરી છે. સરથાણા વિસ્તારમાં આવેલા સેલિબ્રેશન કમ્પાઉન્ડમાં મહાકાલ કેટરર્સ એન્ડ સ્વીટ પર દરોડો પાડી પોલીસે કુલ 723 કિલો અખાદ્ય મીઠાઈ અને માવો ઝડપી પાડ્યો છે. તો મિત્રો, આ હતા આજના મહત્વના સમાચાર. આવી જ તાજી અને ઝડપી માહિતી માટે BTV ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો BTV ગુજરાતી સાથે. આભાર.